દોસ્તો, હું છું આપનો જીગુ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જીગુભાઈ બ્લોગ. તો અત્યારે વાગે છે સવારના 5 અને હું જવા નીકળી ગયો છું રાજસ્થાન, ઉદયપુર. ત્યાં લગ્ન છે 3 દિવસ માટે. તો મારી સાથે બન્યા રહો અને સરસ મજાના વ્યૂ નિહાળતા રહો. તો મળી આવે થોડીક જ વારમાં. તો ફાઇનલી મિત્રો આપણે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર પહોંચી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે ઉદયપુર પહોંચી ગયા છે ને આપણો રૂમ છે એ આપણે રહેવાનું છે 3 દિવસ માટે. તો આપણને આ રૂમ આપે છે. બસ 3 દિવસ જલસા કરવાની છે, બીજું કંઈ છે નહીં. 3 દિવસ સારો રૂમ છે અને બાજુમાં પુલ હતો. તો પુલમાં નાહવાનું અને રહેવાનું, ખાવું પીવું 3 દિવસ લેર જ છે. એવું નથી ડ્રોન ઉડાડવાનું. લગ્ન છે ભાઈ, લગ્ન છે 3 દિવસ માટે. જોઈએ હવે 3 દિવસ. ગુડ મોર્નિંગ દોસ્તો, આજે છે બીજો દિવસ અને નાઈ ધોઈને રેડી થઈ ગયો. તો મિત્રો લગ્ન પતી ગયા છે. કામમાં બધું શૂટ કરવાનું ભૂલી જ ગયો તો બહુ બધું કામ હતું. તો અને ફાઇનલી આપણે શામળાજી આવી ગયા છે. રસ્તામાં તો હું લાવ મંદિરના દર્શન કરી શામળિયા શેઠના. તો આપણે મંદિરે પહોંચી ગયા થોડીક જ વારમાં આવે. તો કેમ છો મિત્રો? અત્યારે વાગે છે બપોરના 2 અને ઉદયપુર તો લગ્ન પતાવીની સિઝનની અત્યારે આવી ગયા છે શામળાજી. તો શામળા શેઠના દર્શન કરીશું હવે. તો અત્યારે મંદિર બંધ છે. મિત્રો બસ થોડીક જ ક્ષણોમાં ખુલી જશે મંદિર. પછી મંદિરના દર્શન કરી લઈશું હવે. અને આવું કંઈક લોકેશન છે. લોકેશન મીન્સ મંદિર છે સરસ મજાનું શામળિયા શેઠનું. તમે જોયું હશે બધાએ. તો બધા કોમેન્ટમાં જય શામળિયા લખી દેજો. જય શામળિયા. જોઈ શકો છો મિત્રો મંદિર. આ છે મંદિર શામળિયા ભગવાનનું અને એનું નકશીકામ પણ સરસ મજાનું છે. અને મારા શામળિયા સ્ટેટની ધજા લહેરાય છે કેવી સરસ મજાની. તો જય શામળિયા લખી દેજો મિત્રો. દર્શન કરી લે, ધજાના સરસ મજાની લહેરાય. જય શામળિયા લખી દેજો કોમેન્ટમાં.